જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું હર્ષલ રાજપૂત બ્લોગમાં। આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં। જો તમે પણ ઘરેથી દ્વારકામાં દર્શન કરવા માંગતા હોય તો બ્લોગને અંત સુધી જોજો। જય દ્વારકાધીશ, બ્લોગમાં બન્યા રહો। માનવામાં આવે છે કે દ્વારકાધીશના દર્શન પહેલાં ગોમતી ઘાટ પર તમારે સ્નાન કરવું જરૂરી છે। તો ચાલો કરીએ આપણે ગોમતી ઘાટના દર્શન। फोन करनी
રૂક્ષ્મણી મંદિર. હા, અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. દ્વારકા મંદિરના દર્શન કરીને આપણે આવી ગયા છે પછાડીથી પરસોત્તમજી મંદિર. એવું તો છે ને કે નહીં, એની પાસે એકલા ખેંચાવવા આવે ને. પાણી પાણી ઠંડા પાણી. આ છે ગોમતી ઘાટ. અહીંયા આવી ગયું છે ભૂતિયા મહાદેવ મંદિર. પપ્પુ હમણાં દીકરા ગાય અરે વટાણ છે મારું મેં ખાવા જાય વાત કરું દ્વારકામાં તમને આ બધી વસ્તુ વધારે જોવા મળશે. દ્વારકા આવો છો અને દ્વારકાના દર્શન કર્યા પછી તમે કેશવભાઈને નહીં મળો તો દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. કેશવભાઈ તમારા બોલે. કાલે કાલે બેનો થોડો દહીં બ્લેક બફેલો વેરી નાઈસ બટર વેરી નાઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા. દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. જય દ્વારકા. તો અમે ચાલતા ચાલતા આવી ગયા છે ગોમતી ઘાટના કિનારે. અહીંયા તમને ગોમતી ઘાટના મોજા જોવા છે, કેટલું ફોર્સમાં પાણી છે. અને અમને બીજી એક વસ્તુ જોવા મળી, તમને બતાવી શકે, જો કદાચ ઝૂમ થઈને તમને દેખાતું હોય તો તમે જોઈ શકો છો. આ એક અહીંયા માછલી પણ બહુ બધી જોવા મળે છે. તો તમે પણ એકવાર જરૂરથી દ્વારકા દર્શન કરવા આવો અને જ્યારે પણ દર્શન કરવા આવો એકવાર ગોમતી ઘાટની મુલાકાત જરૂર લેજો. વિડીયોમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે કયા શહેરથી આ બ્લોગ જોવો છો કોમેન્ટમાં જરૂર કરજો. ગોમતી ઘાટના કિનારે આપણે દર્શન કરીને આવી ગયા છે સંગમ નારાયણ મંદિરમાં, જ્યાં રામ નામનો પથ્થર તરતો જોવા મળે છે. તો ચાલુ કરીએ મંદિરના દર્શન. મંદિર ઘણું પૌરાણિક છે, તો ચાલુ કરીએ મંદિરના દર્શન. અહીંયા અંબા માતાની પણ મૂર્તિ આવેલી છે. ચાલો દર્શન કરીએ. જય શ્રી રામ, જય હનુમાન. અહીંયા પણ દ્વારકાધીશની મૂર્તિ છે અને જે પથ્થરની અમે વાત કરી રહ્યા હતા તે આ પથ્થર છે.
થઈ ગયો છે. અમને રોટલી